ફિઝિક્સની જો તમે બોર્ડની એક્ઝામિનેશન 2026માં આપવા માટે જઈ રહ્યા છો તો તમારું એક કન્ફ્યુઝન હશે કે સર બી સેક્શનમાં જે 50 માર્ક હોય છે એમાં હું થિયરી વધારે કરીને જઉં તો બેનિફિટ મળે કે સમ્સ વધારે કરીને જઉં તો મને બેનિફિટ. તો આજના આ રીલની અંદર હું તમારો એ જ પ્રશ્નનો જવાબ આપવા માટે જઈ રહ્યો છું. પ્રૂફ સાથે આપું છું. માર્ચ 2024ની અંદર 2 માર્કમાં 6 થિયરી ને 6 સમ આવ્યા હતા, 3 માર્કમાં 5 થિયરી 4 સમ હતા, 4 માર્કમાં 3 થિયરી 3 સમ હતા. તો ઓલમોસ્ટ કોઈ બહુ ફરક નહોતો પડ્યો. જનરલ ઓપ્શન સાથે તમારે 12 પ્રશ્નોમાંથી 8 લખવાના હોય છે. સેમ ટુ સેમ અહીંયા 9 પ્રશ્નોમાંથી 6 લખવાના હોય, 6 પ્રશ્નોમાંથી 4 લખવાના હોય. જે ઇમ્પ્રુવમેન્ટનું પેપર આવ્યું એમાં 8 થિયરી 4 સમ, 5 થિયરી 4 સમ, 4 થિયરી 2 સમ. તો આમાં થોડું ઘણું સમ થિયરીનું વેટેજ સમ કરતા વધારે હતું, પણ એટલો બધો ફરક નહોતો, થોડો ઘણો. 2025ની હું વાત કરું, માર્ચના પેપરની 5 થિયરી 6 સમ, 5 થિયરી 4 સમ, 2 થિયરી 4 સમ. અહીંયા થિયરી વધારે હતી તો અહીંયા સમ્સ વધારે પૂછીને એને બેલેન્સ કરી દીધું. તો ઓલમોસ્ટ બેલેન્સિંગ પેપર હતું. સેમ ટુ સેમ અહીંયા 7 થિયરી 5 સમ, 4 થિયરી 5 સમ, 2 થિયરી 4 સમ. તો અહીંયા પણ થિયરી વધારે આવી, પણ આ 4 માર્કમાં જે સમ પૂછાયા એને પેપરને શું કરી દીધું, બેલેન્સ કરી દીધું. હવે આ જોયા પછી તમને એટલો તો ખબર પડવા લાગી હશે કે જે પેપરમાં રેશિયો છે થિયરી ને સમનો ઓલમોસ્ટ 50-50% નો રેશિયો છે. જે વિદ્યાર્થીઓ રેન્કર છે, સારા માર્ક્સ મેળવવા ઈચ્છે છે, એમને તો બધું જ કરવાનું છે. પણ જે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, જે વિદ્યાર્થી મિત્રોને એવું છે બીક લાગી રહી છે, તો તમે બાયોલોજીના વિદ્યાર્થી છો તો તમે ફક્ત થિયરી કરીને જશો, અને જો તમે મેથ્સના વિદ્યાર્થી છો ફક્ત સમ્સ કરીને જશો તો પણ તમે પેપરમાં 30 થી 35 માર્કનું તો શ્યોર એટેમ્પ કરીને આવશો. કેમ કે જનરલ ઓપ્શન વાળી જે પેપર પેટર્ન છે એનો તમને ત્યાં બેનિફિટ મળશે. પ્લસ સાથે સાથે અમારા ફ્રી વોટ્સઅપ ગ્રુપ છે, જેમાં અમે વિદ્યાર્થીઓને ફ્રી મટીરિયલ પ્રોવાઈડ કરીએ છીએ, ઇમ્પોર્ટન્ટ પેપર્સ પ્રોવાઈડ કરીએ છીએ. રેગ્યુલર બેઝિસ પર પ્રિય સર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ પર રાત્રે 9 વાગે લાઈવ સેશન ચાલે છે, એની લિંક પણ પ્રોવાઈડ કરીએ છીએ. બોર્ડ અને ગુજસેટના વિદ્યાર્થીઓ માટે, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ, કોઈ પણ બોર્ડ હોય, ગુજરાત બોર્ડ કે સીબીએસઈ બોર્ડ, એ તમામ માહિતી જોઈતી હોય, વોટ્સઅપ ગ્રુપની લિંક જોઈતી હોય તો કમેન્ટમાં લખો બોર્ડ. તમે ખાલી BOARD કમેન્ટમાં લખશો એટલે તમને એક વોટ્સઅપ ગ્રુપની લિંક DM કરી દેવામાં આવશે. વોટ્સઅપ ગ્રુપમાં તમે જોડાઈ જજો. બધી જ અપડેટ તમને A to Z ત્યાંથી મળશે. બોર્ડ અને ગુજસેટની એક્ઝામ પત્યા પછી એડમિશનની પ્રોસેસ પણ તમને આખી ત્યાંથી જ સમજવા ફ્રીમાં મળવાની છે. તો આપણી યુટ્યુબ ચેનલ પણ ફોલો કરી લેજો, પ્રિય સર વિદ્યાપીઠ. આ ઇન્સ્ટાગ્રામ હેન્ડલને પણ ફોલો કરી દો, અને આ વિડીયો, આ રીલ તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો.